સલમાન ખાનની 2008માં આવેલી ફિલ્મ વોન્ટેડમાં તેનો એક સંવાદ છે, મેં સિર્ફ મની ભાઈ કે લીએ કામ કરતા હું। હવે આ સંવાદ હાઈકોર્ટના જજ યશવંત વર્માના કેસમાં બિલકુલ ફિટ બેસતો લાગે છે। તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને ત્યાં કરોડોની નોટોના બંડલ મળ્યા છે। આ બતાવે છે કે સોનું જોઈ મુનિવર ચઢે તેમ રોકડા જોઈ જજની પ્રામાણિકતાનું બાષ્પીભવન થઈ જતું લાગે છે। તેમણે તો એમ કહી બચાવ કર્યો છે કે આ મને ફસાવાનું કાવતરું છે। હવે કદાચ માની લઈએ કે તેમને ફસાવાનું કાવતરું હોય, પણ રૂમ ભરીને નોટોના બંડલ હોય અને તેથી તેમને ખબર પણ ન હોય તે કેવી રીતે બને? આના પગલે ભારે ઉહાપોહ થતા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને તપાસ સોંપવામાં આવી છે। તેમણે તેમનો રિપોર્ટ ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને સોંપ્યો છે। હવે સીજીઆઈ આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે। દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ યશવંત વર્મા તેમના ઘરેથી હોળીના દિવસે કરોડોના બંડલ મળી આવવાને લઈને વિવાદમાં આવ્યા છે। તેમના દિલ્હી ખાતેના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગી તે સમયે ન્યાયાધીશ વર્મા ઘરે ન હોવાથી તેમના કુટુંબીજનોએ આગ બુઝાવવા ફાયર બ્રિગેડની મદદ માંગી અને તેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ગઈ। ફાયર બ્રિગેડની આ ટીમે ન્યાયાધીશના ઘરે આગ બુઝાવવા દરમિયાન ત્યાં મોટા પાયા ઉપર રોકડના બંડલો જોયા। હવે ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગ જજને ત્યાં રોકડના બંડલો જોયા અંગેના નિવેદનો વારંવાર બદલતા અસમંજસ પરિસ્થિતિ સર્જાય છે। આ બતાવે છે કે તેના ઉપર કેટલું બધું દબાણ આવ્યું લાગે છે, જેના કારણે તેમણે તેના નિવેદનો પરથી હવે ફરી જવું પડી રહ્યું છે, જેથી મામલો વધારે ગૂંચવણભર્યો થઈ રહ્યો છે। આના પગલે 20મી માર્ચે સીજીઆઈ સંજીવ ખન્નાએ કોલેજિયમની બેઠક બોલાવી। તેમાં જસ્ટિસ વર્માનું ટ્રાન્સફર અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। હાલમાં તેમણે કોઈ પણ પ્રકારની ન્યાયિક કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જજ યશવંત વર્માની 11 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી। તેઓ બીજા નંબરના વરિષ્ઠ જજ છે। હાલમાં તેઓ વેચાણ વેરા, જીએસટી, કંપની અપીલ જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી કરતી બેન્ચનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે। આ સમગ્ર બનાવને લઈને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના નિર્ણયમાં પારદર્શકતાના અભાવની ચિંતા કરી છે। તેમણે જણાવ્યું હતું કે કોલેજિયમે આ અંગે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ અને પારદર્શક અભિગમ દાખવવો જોઈએ। કયા સંજોગોમાં રોકડ મળી આવી તે અંગે પણ જણાવવું જરૂરી છે। સુપ્રીમ કોર્ટના અન્ય વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમની અસરકારકતા ખતમ કરી દે છે, તેમાં પણ હાઈકોર્ટના ન્યાયાધીશ સામે આરોપ લાગે ત્યારે તો તપાસ થવી જરૂરી જ છે। ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ હચમચી જાય તેવું કશું જ ન થવું જોઈએ। તેમણે ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા વધારે પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો છે। આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયો છે। કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ પ્રકારના કેસની વ્યાપક ધોરણે તપાસ થવી જોઈએ, તેમાં સત્ય બહાર આવવું જોઈએ। ન્યાયાધીશ દોષિત હોય તો તેની સામે સામાન્ય ગુનેગારની જેમ જ કાર્યવાહી પણ કરવી જોઈએ, તેને છાવરવા ન જોઈએ। ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા પણ આ મુદ્દાને લઈને મેદાનમાં કૂદી પડ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જસ્ટિસ વર્મા 2012થી 2013 સુધી અખિલેશ યાદવની સરકારમાં યુપીના સ્ટેન્ડિંગ કાઉન્સિલર હતા। તે અંગે યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કેમ કોઈ પૂછવા જતું નથી? આ ઉપરાંત અન્ય એક નિવૃત્ત ન્યાયાધીશ એસ.એન. ઢીંગરાએ જણાવ્યું હતું કે દરેક તંત્રની જેમ ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર જ છે, તે સ્વીકારવું જ પડશે અને તેથી જ્યારે પણ ન્યાયતંત્રના જજથી માંડીને કોઈ પણ કર્મચારી આરોપી હોય તો તેને સામાન્ય ગુનેગારની જેમ જ ગણીને તેની સાથે વ્યવહાર કરવો જોઈએ। તેને કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવી જોઈએ। ન્યાયાધીશ વર્મા આ વખતે કઈ વિવાદમાં આવ્યા નથી। આ પહેલા પણ સીબીઆઈ તપાસમાં તેમનું નામ ઉછળ્યું છે। ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે સિમ્ભાવલી સુગર કેસમાં તેમની સામે ફરિયાદ નોંધાવી હતી। સુગર મિલે ખોટી લોન દ્વારા કૌભાંડ કર્યું હતું। તેઓ સિમ્ભાવલી સુગર મિલમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા। સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જજ યશવંત વર્માની ટ્રાન્સફરનો પ્રસ્તાવ અને તેમની ઇન હાઉસ ટ્રાન્સફર બંને જુદી જુદી પ્રક્રિયા છે। હાલમાં તે હાઈકોર્ટમાં વરિષ્ઠ જજોમાં બીજા નંબરના જજ છે, પરંતુ ટ્રાન્સફર થયા પછી તે અલ્હાબાદ હાઈકોર્ટને 9મા નંબરની વરિષ્ઠ જજ બનશે। આમ ટ્રાન્સફરના પગલે તેમની સિનિયોરિટીમાં ઘટાડો થશે। 56 વર્ષીય જજ યશવંત વર્મા 1992માં પ્રોફેશનલ તરીકે તેમનું નામ રજીસ્ટર કરાવ્યું હતું। તેમણે 2014માં અલ્હાબાદ હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા।
પહેલી ફેબ્રુઆરી 2016ના રોજ સ્થાયી જજ તરીકે શપથ લીધા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી BA કર્યું છે અને મધ્યપ્રદેશની રીવા યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી હતી.